નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપ સૌ મજામાં હશો? આજના આ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા લોકો જોડાઈ ગયા છે અને ઘણા બધા લોકો હમણાં ટૂંક સમયમાં જોડાશે. કેમ છો બધા? પહેલા તો કોમેન્ટ બોક્સમાં બધાનો આન્સર મને જોવા મળવો જોઈએ. અને વિડીયોની શરૂઆત કરીએ, આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા એક વખત લાઇકનું બટન દબાવી દો. જેટલા પણ લોકો જોડાઈ ગયા છે એ બધા લાઇકનું બટન જરૂર દબાવી દેજો. અને આજનો આ સેશન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે? કારણ કે આ પહેલા તો અંત સુધી બન્યા રહેજો. આજ જો ધમાકેદાર વસ્તુ છો, આજના આ સેશનમાં ધમાકેદાર. અંગ્રેજીમાં હવે એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે, બરોબર છે? એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે. મિત્રો, આજનો આ લેક્ચર કેનો લેક્ચર છે એ પહેલા તમને કહી દઉં કે જે આપણી એપ્લિકેશન છે ને, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઓફ ગુજ્જુ, એ ગુરુ ઓફ ગુજ્જુ નામની જે એપ્લિકેશન છે, એપ્લિકેશન પર આપણે જે લાઈવ લેક્ચર લઈએ છીએ ને, એનો એક ડેમો લેક્ચર લાઈવ તમને આજે આપવાનો છું કે કઈ રીતે આપણે ત્યાં લેક્ચર લઈએ છીએ, બરોબર? અને જે લોકો પેમેન્ટ કરે છે અને એને કેટલો ફાયદો થાય છે, બરોબર છે, એનું આજે એક નમૂના રૂપ એક લાઈવ લેક્ચર તમારી સમક્ષ આજનું રજૂ કરવા માટે જઈ રહ્યો છું. કે આજના આ લેક્ચરમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ એપ્લિકેશન પર લાઈવ લેક્ચરની શરૂઆત કરી છે તો એ કેટલા બેઝિકથી કેટલા ડીપથી કરાવવામાં આવે છે, બરોબર છે? તો આજના લેક્ચર સુધી બન્યા રહેજો કે કેટલું ડીપમાં, કે કાંઈ એક પ્રકારનો ડાઉટ નહીં રહે. એ આપણી એપ્લિકેશનનો એક ડેમો આજને આ લેક્ચરમાં તમને મળશે. આ એક જ ડેમો મળશે, હવે બધા ડેમો નહીં મળે, બરોબર છે? એટલે આ એક ડેમો તમને દેવા જઈ રહ્યો છું. આ એક લેક્ચર જોજો કે કઈ રીતે કેટલું તમને એમ થાય કે ઓહો આટલું સરળ છે. એટલી સરળતાથી એટલું ડીપમાં આપણી એપ્લિકેશન પર લાઈવ લેક્ચર લેવામાં આવે છે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પણ એની પહેલા મારે તમને કહેવાનું હતું કે જે આજે 15 તારીખ છે, આજે 15 ફેબ્રુઆરી એટલે જે ઓફરનો છેલ્લો દિવસ, હજી તમે બાકી રહી ગયા છો તો 3-4 કલાક જેવી ઓફર બાકી છે. 149 રૂપિયામાં તમને બધી પીડીએફ મળી જશે. તો આજે જ આ કોર્સને ડાઉનલોડ પરચેસ કરી લેજો. એટલે પહેલાં તો તમારે એપ ડાઉનલોડ કરવી પડશે, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, બરોબર? આ એપ ડાઉનલોડ કરી લ્યો અને મસ્ત મજાની રીતે બધી પીડીએફનો કોર્સ લો. પછી અહીંયા ભાવ વધી જશે, બરોબર? એટલે અત્યારે જ કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબરનો કોન્ટેક્ટ કરી લો, એટલે તમને વધારે ઇન્ફોર્મેશન એ મળી જશે. ઓકે. અને મિત્રો, આપણી એપ્લિકેશન જેનો આજે ડેમો દેવા જઈ રહ્યો છું, જેમાંથી જે લાઈવ લેક્ચર કઈ રીતે લેવામાં આવે છે, એ લાઈવ લેક્ચર તમારી સામે લઈને આવી રહ્યો છું. એટલે આના જેવા જ, આના કરતાં પણ સરળ રીતે આપણી એપ્લિકેશન પર લાઈવ લેક્ચરની શરૂઆત થવા જઈ રહી છે. તો હજી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો કરી લેજો. દર બુધવારે એક લાઈવ લેક્ચર હશે સાંજે 9 થી 10. એકદમ બેઝિકથી જ કોર્સની શરૂઆત થઈ. તમે લેક્ચર જોશો એટલે ખબર પડી જશે કે ભાઈ ક્યાંથી શરૂઆત કરી. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે. તો મતલબ આજનો આ લેક્ચર ધમાકેદાર રહેવાનો છે. તો તમે તૈયાર છો? તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પણ શરૂઆત કરી પહેલા બધાને જો તમારે હજી લાઈક કરવાનું બાકી રહી ગયું, વિડીયોને લાઈકનું બટન દબાવી, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો, બરોબર છે? જરૂર. અને હજી તમે આ કોર્સ નથી લીધો તો પરચેસ પણ કરી લેજો. મિત્રો, શરૂઆત કરીએ આજના લાઈવ લેક્ચરની, બરોબર? જે એપ્લિકેશન પરથી લાઈવ લેક્ચર, એનો એક નમૂનો, એક એનો ડેમો તમારી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. તો આ રહ્યો આજનો લાઈવ લેક્ચર. ચાલ, નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો? ચાલો, અવાજ આવે છે કે નહીં પેલા એક વખત ફટાફટ ચેક કરી લેશું ઝડપથી. હાય સર, ગુડ ઇવનિંગ સર, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. હાય સર, પ્લીઝ સ્ટાર્ટ લેક્ચર. કરી જ દે, ચાલો. ઓકે, અવાજ આવે છે ને? ઓકે. Praise the Lord, sir. Good evening, good evening. Yes, sir. Yes, yes. Praise the Lord, sir. ધરમવીરસિંહ ઝાલા કે તમારે વેલેન્ટાઇન ડે નથી? મારે વેલેન્ટાઇન ડે છે એટલે તમારી સાથે આવ્યો છું. બરાબર છે? ધરમવીરસિંહ ઝાલા કે તમારે વેલેન્ટાઇન ડે છે એટલે તમારી સાથે આવ્યો છું. ચાલો,
Okay. Without wasting time, we will start our lecture. અને સાવ ઓલી ગયા વખતે તો આપણે ખાલી થોડુંક એવું ઓલું હતું શું કહેવાય ઇન્ટ્રોડક્ટરી લેક્ચર કહેવાતો હતો ઈ. અને હવે ફાઇનલી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એકદમ બેઝિક થી આપણે જોકે લેક્ચરની શરૂઆત કરેલી જ છે રેકોર્ડેડ લેક્ચરમાં, પરંતુ એને ડિટેલમાં પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરતા જશું. સાથે સાથે થોડાક લેક્ચર જાશે એટલે તરત જ ઓનલી સ્પીકિંગની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવશે, બરોબર છે, આપણા લાઈવ લેક્ચરોમાં. એટલે પેલા થોડુંક આપણે ગ્રામર કે થોડુંક વસ્તુ છે એ શીખી લઈએ, પછી આપણને વધારે વાંધો ના આવે. રેડી? ઓકે, તો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની સાવ બેઝિક થી. પેલા તો બે ત્રણ લેક્ચર એટલે કે એકાદ અઠવાડિયું 2 અઠવાડિયા જેવું એવું જ ચાલશે કે બેઝિક વસ્તુ શું છે. અને જે લોકો હજી સુધી આપણો પેલા લેક્ચરમાં જોઈન નતા થયા, બરોબર છે, એ તમે લાઈવ લેક્ચરમાં જાશો એટલે ત્યાંથી તમને બધી વસ્તુઓ મળી જશે, બરોબર છે, લાઈવ લેક્ચરમાંથી. એટલે ખાસ એ લેક્ચર પેલા જોઈ લેજો. એમાં મેં ઘણી બધી આખા વર્ષ દરમિયાન આપણે કઈ પ્રકારની ચર્ચાઓ કરવાની છે, કઈ રીતે તમે એડજસ્ટ કરશો, કઈ રીતે પ્રેક્ટિસ કરશો, એની મેં બધી માહિતી આપેલી છે. રેડી? એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખજો. ઓકે, શરૂઆત કરી. અંગ્રેજી બોલવા માટેનું જે પ્રથમ પગથિયું છે, સ્પોકન ઇંગ્લિશ એકદમ 0 લેવલ થી શીખવું હોય તો જે એની બેઝિક માહિતી છે, બેઝિક નોલેજ છે, એ આપણામાં હોવું જોઈએ. તો આજે એકદમ બેઝિક થી, ઘણા લોકોએ આ વિડીયો જોઈ લીધો હશે, એને ખબર હશે, પણ છતાંય આજે થોડુંક રિવિઝન આપણે તમારે મારે બેયને સાથે કરવાનું રહેશે, બરોબર છે. અને જે લોકોને સાવ બેઝિક નથી ખબર એ લોકોને ઘણી બધી ખબર પડી જશે. રેડી? એટલે જેને આવડે છે એ થોડું કોઓપરેટ કરશે અને કોઓપરેટ કરવાની સાથે થોડીક વાર રિવિઝન કરી લેશે, તમને વધારે ખ્યાલ આવી જાય. ઓકે, એકાદ મહિનો થઈ જશે ને એટલે 3-4 લેક્ચર પછી બધા ટેન્સીસ ને બધું આવશે ને એટલે મજા આવશે ભણવાની અને પ્રેક્ટિસ થશે. ફ્લુઅન્સીમાં કેમ વધારો કરવો એ બધી વસ્તુઓ ધીમે ધીમે આવશે, બરોબર. ડાયલેક્ટ તો બધું ખાઈ નો લેવાય ભાઈ, એક સાથે બધું ધીમે ધીમે ખાશું એટલે પેટમાં નો દુખે ને પેટ ખરાબ નો થાય, બરોબર. અને સારી રીતે જમી લઈએ, બરોબર. નથી કહેતા ચાવીને જમવું તો તમારા શરીર માટે ફાયદાકારક છે. એવી જ રીતે ધીમે ધીમે અને સરખી રીતે ભણશું ને તો એ આપણા મગજ માટે અંગ્રેજી ફાયદાકારક રહેશે. રેડી? ઓકે, તો શરૂઆત કરી દઈએ આજના આ લેક્ચરની. ઘણા બધા લોકો આવી ગયા છે. ઓકે, સૌથી પહેલા મહત્વની વાત એ છે કે આપણને ખબર છે કે there are 26 letters in ABCD. હવે જો ABCD માં આપણે કીધું હતું ABCD શરૂઆત કરશું, ABCD બધાને આવડતી જ હોય. 26 અક્ષર છે, ABCD FG HI JK LM NO P Q R S T U V W X Y Z. હવે એના બે ભાગ પાડવામાં આવ્યા હતા. હવે તમને એમ થાય સાહેબ આવું હું કામ શીખડાવો? સાહેબ આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ નામનો ટોપિક ના કા નામ સુને હો ના? હા, તો એ ટોપિકમાં આ 26 લેટર નું બહુ બધું કામ લાગશે. એનો ઉચ્ચાર, એનું આ બધી વસ્તુઓ ધીમે ધીમે બધી અગત્યની છે. તો એ બધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. રેડી? એટલે પેલા તો ABCD માં કેટલા અક્ષર આવે? 26 અક્ષર આવે. લેટર્સ કહેવાય, આલ્ફાબેટ ના કહેવાય, ધ્યાન રાખજો, બરોબર. આલ્ફાબેટ બધાયમાં એક એક જ હોય. આ એ છે એ આલ્ફાબેટ નો કહેવાય. આને શું કહેવાય? તો કે લેટર કહેવાય. બી છે એને લેટર કહેવાય, આલ્ફાબેટ નો કહેવાય. તો આલ્ફાબેટ કોને કહેવાય? તો આખી A B C થી લઈ અને Z સુધી આને એક આલ્ફાબેટ કહેવાય. શું કહેવાય? આલ્ફાબેટ. રેડી? તો શબ્દો શું કહેવાય? લેટરના સમૂહને આલ્ફાબેટ કહેવામાં આવે છે. એટલે ધ્યાન રાખજો, બધાય કક્કો હોય, બારાક્ષરી સોરી ગમે ભાષામાં એક જ આલ્ફાબેટ હોય, આ ધ્યાન રાખવાનું બધું, બરોબર છે. એટલે આ બધી તો ગૌણ વસ્તુ છે. ઘણીવાર આલ્ફાબેટમાં ભૂલ ન થવી જોઈએ. 26 માંથી 5 કાઢો અને બીજા વધે કેટલા? 21. તો આ 5 શું છે? તો કે સાહેબ આ 5 સ્વર છે. શું છે? સ્વર, જેને અંગ્રેજીમાં વોવલ્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? વોવલ્સ. અને બીજું 21 પ્રકારના વ્યંજન છે જેને કોન્સોનન્ટ્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કોન્સોનન્ટ્સ. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું. 26 માંથી 5 સ્વર તો 21 પ્રકારના વ્યંજન છે. આ બધું ખ્યાલ રાખજો, ધીમે ધીમે બધું યાદ રાખવાનું. કયા 5 સ્વર છે? તો કે A E I O U, A E I O U.
અને એબીસીડી માં 5 અક્ષર સિવાય 5 લેટર સિવાય બાકીના જેટલા પણ શબ્દ અક્ષરો છે ને એ બધાને શું કહેવામાં આવે છે તો કે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન કહેવામાં આવે છે. સ્વર અને વ્યંજન આવું આપણે બહુ ભણી ગયા છીએ. રેડી? એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું રહેશે. ચલો એક જ સેકન્ડ. હા હા ઓકે ઓકે હા ચલો તો અહીંયા આપણે તમે જરાક જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 26 લેટર્સ માંથી 5 અને 21 પ્રકારના વ્યંજન છે આપણને ખબર હોવી જોઈએ ખાસ. ચલો એના પછી તમે જુઓ હવે બે શબ્દ બીજા એક શીખી લઈએ. સ્વર વ્યંજન ની આપણને થોડીક માહિતી મળી ગઈ. હવે બીજું શું છે એક વચન અને બહુવચન. સાહેબ એક વચન ને અંગ્રેજીમાં સિંગયુલર કહેવાય એટલે કે સિંગ્યુલર બરોબર છે. સિંગલ હોય એટલે જો યાદ રાખવાનું. પછી બહુવચન ને પ્લુરલ કહેવાય. શું કહેવાય? પ્લુરલ. હવે સાહેબ આવું થોડું શીખડાવવાનું. અરે સાહેબ શીખડાવવું પડે. શું કામ? કારણ કે આના ઉપર ઘણું બધું આવશે. આના પછીના ટોપિક જેમ જેમ ટોપિક આગળ જાશું ને માની લો ત્રીજો લેક્ચર, ચોથો લેક્ચર, પાંચમો લેક્ચર, છઠ્ઠો લેક્ચર, સાતમો લેક્ચર, આઠમો એમ એક આઠમા લેક્ચરે પહોંચ્યા ને આપણે એટલે 1 થી 7 લેક્ચર ઈ આઠમા લેક્ચરમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવતા હશે. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખજો જ્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખતા હોઈએ છીએ તો એ 10મા સ્ટેપે પહોંચ્યા હોય 1 થી 9 સ્ટેપ એમાં ઉપયોગમાં લેવાતા હોય. સમજાઈ ગયું? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રેડી? તો એક વચન એટલે સિંગ્યુલર. એક વચન કોને કહેવાય કે એક જ વસ્તુ હોય એને એક વચન કહેવાય. અને બે અથવા તો બે કરતા વધારે હોય એને શું કહેવાય? બહુવચન કહેવાય. એક હોય તો એક વચન, બે અથવા તો બે કરતા વધારે હોય એને બહુવચન કહેવામાં આવે છે. રેડી? તો આટલી વસ્તુ પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ. સમજાઈ ગયું? એક વચન ને બહુવચન. માની લો કે મારા હાથમાં આંગળીઓ કેટલી છે એક વચનમાં બહુવચનમાં? તો બહુવચનમાં છે જો 5 છે, બે કરતા વધારે. આ મારો હાથ તો મારો હાથ એક વચન કહેવાય બહુવચન? એક વચન કહેવાય. એક જ હાથ છે. તો એ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જીવનમાં ગમે એ વસ્તુ હોય એક કરતા વધારે હોય. કેટલા કરતા? એક કરતા વધારે. બે અથવા તો બે કરતા વધારે ગમે તેને બહુવચન. અને એકલું હોય ને એક જ હોય એને એક વચન કહેવાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. ચલો હવે જુઓ એક વચનની વ્યાખ્યા આપી છે. કોઈ એક જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુને એક વચન કહેવાય છે. આ બધું ભલે આપણે શીખી ગયા છીએ પણ એક વખત રિવિઝન કરી લઈએ જેથી આગળ તકલીફ ના પડે. બરોબર છે? આ બધી વસ્તુઓ તમે કદાચ લેક્ચર જોયો હશે મારો તો એમાંય તમને ખ્યાલ આવી જશે. બટ છતાંય હું એક વખત રિવાઇઝ એટલા માટે કરાવું પણ ભલે એકાદું લેક્ચર જાય આપણે એ રીતે આવી રીતના પણ છતાંય જ્યારે આપણને આવડે આવે ને આપણે જ્યારે આનું પ્રયોગમાં આવે ને બરોબર છે ત્યારે આપણને ભૂલાવવું ન જોઈએ. એટલા માટે હું તમને છે એ આ વસ્તુ કરાવવા માટે જઈ રહ્યો છું. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ચલો એક જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીને શું કહેવાય? એક વચન કહેવાય. જો માની લ્યો કે બોય. જોજો હવે શું કામ શીખડાવું છું કારણ કે આર્ટિકલ કેટલું મહત્વનું છે ને એ હવે હું તમને શીખડાવું. જો અહીંયા લખ્યું છે બોય. શું લખ્યું છે? બોય. બોય એની આગળ અ લખેલ છે. અ લખેલ છે. અ બોય. જોજો હમણાં બધું સમજાઈ જશે. ડીપમાં બધી વસ્તુ જ ક્લિયર થઈ જશે. એના પછી ટાઈગર. પણ કેવો? અ ટાઈગર. જોજો એક જ છોકરો છે. એક વચન કીધું એટલે એક જ વસ્તુ. ગોળ કુંડાળામાં એક જ છે, એક બોય. ટાઈગર એટલે એક વચન છે. રેડી? એના પછી છે વોચ. એક જ છે એટલે અ વોચ. બરોબર છે? ઘડિયાળ છે. હવે એના પછી આવ્યું રામ. લે રામની પહેલા તો આર્ટિકલ ન લાગ્યું. ઓકે ઓકે કાંઈ વાંધો નથી. શ્યામ. શ્યામ એકલો છે, રામ એકલો છે તો એની પહેલા આર્ટિકલ લાગેલ નથી. શું કામ? તો એ હમણાં હું તમને સમજાવું. બરોબર છે? હવે અહીંયા તમે એક વસ્તુ જુઓ તો આર્ટિકલ આર્ટિકલ એ આર્ટિકલ આ શું કામ મૂકવામાં આવે સાહેબ? આવું ન મૂકી તો ન હાલે. જો હાલો હવે એની થોડીક ચર્ચા કરી લઈએ. આર્ટિકલ ને આખો ટોપિક આપણે આવશે પણ અત્યારે આપણે જેટલી જરૂર પડશે ને આવનારા 2-4 લેક્ચરમાં જ્યાં સુધી આર્ટિકલ નહીં આવે ત્યાં સુધી જરૂર પડશે ને એટલું પહેલા આપણે શીખી લઈએ. રેડી? ચલો જુઓ હવે આર્ટિકલ આમ તો 3 પ્રકારના છે, એ, એન અને ધ. પણ ધ નો ઉપયોગ આપણે અત્યારે કરવો નથી કારણ કે એની હજી આપણે જરૂર પડશે ત્યાં તો આર્ટિકલ આવી જશે. અત્યારે આપણે જોઈએ આર્ટિકલ એ અને એન. આ બે ને આપણે વધારે ચર્ચાઓ કરી લઈએ. કયા કયા આર્ટિકલ? એ અને એન. હવે આ બે આર્ટિકલનું
ક્યારે મૂકવો અને શું કામ મૂકવામાં આવે છે હું તમને કહું. જો ગુજરાતીમાં આપણે ઘણી વાર કહીએ છીએ કે હું કેરી ખાઉં છું, બરોબર છે, હું કેરી ખાઉં છું, રેડી, કેરી, એક જ કેરી ખાઉં છું એટલે હું કેરી ખાઉં છું. હવે અહીંયા ફરજિયાત એવું નથી કે એક કેરી ખાઉં છું કે એવું લગાડવું નહીં તો ચાલે ગુજરાતીમાં, હું કેરી ખાઉં છું. પણ ઇંગ્લિશમાં તમે લખો ને આનું ઇંગ્લિશ તો આઈ ઈટ મેંગો, આઈ ઈટ મેંગો. જો આમ સેન્ટેન્સ લખો ને તો આ ગ્રામેટિકલી એરર કહેવાય. કેવું કહેવાય? ગ્રામેટિકલી એરર કહેવાય. તો સાહેબ સાચું શું કહેવાય? તો સાહેબ આમાં લખવું પડે આઈ ઈટ અ મેંગો. તો આ આર્ટિકલ શું કામ આવ્યું એનો મીનિંગ શું થાય? તો હવે પહેલા આપણે જોઈ લઈએ કે જ્યારે પણ તમે કોઈ પણ અંગ્રેજી ભાષામાં, બરોબર, ગમે ત્યાં તમે આર્ટિકલ એ અથવા તો આર્ટિકલ એન તમને ક્યાંય દેખાય સાહેબ, ક્યાંય પણ ઘણી બધી જગ્યાએ તમે જોશો, રીડ કરશો, કોઈ બોલશે આઈ હેવ અ બ્રધર, આઈ હેવ અ સિસ્ટર, આઈ હેવ અ પેન, આઈ હેવ અ કાર, બધી બોલશે. તો સાહેબ આ બે શબ્દોનું ગુજરાતી શું થાય ખબર છે? આ બે શબ્દોનું ગુજરાતી થાય છે એકડે એક. શું થાય? એક. એનો મતલબ શું થયો? તો સાહેબ ઓ એ ની આ વન એટલે એક થાય છે. તો મારે આનો ઉપયોગ ક્યારે વન નો કરવો ક્યારે એન નો કરવો? સાહેબ હંમેશા આજ પછી યાદ રાખજો, આંખ ખુલીને સાંભળી લેજો, આ ભૂલ હવે પછી થવી જોઈએ નહીં. શું ખબર છે કે જ્યારે પણ તમે એમ બોલો કે હું કેરી ખાઉં છું, તો તમે એક વસ્તુની વાત કરતા હોય ને જ્યારે, અને ગણી શકાય એવી, ક્યારે એ બધું હમણાં ચર્ચા કરું, પણ જ્યારે કોઈ વસ્તુ ગણી શકાય એવી હોય ને એક જ હોય ને, એક જ, અને જેમની સાથે આર્ટિકલ લખતો પંખો એક છે, માની લો હું એક પંખાની વાત કરતો હોય, કે હું આ એક બોટલની વાત કરતો હોય, કે હું આ એક રિમોટની વાત કરતો હોય, કે હું આ એક પેનની વાત કરતો હોય, ત્યારે આપણે એમ કહીએ ને મારી પાસે એક પેન છે, તો ત્યારે એમ કોઈ દિવસ નહીં બોલવાનું કે આઈ હેવ વન પેન. साहेब ग्रामेटिकली खोटा पड़ता है. तो साचा आंसर क्या होता है? तो कि साचा आंसर आई हैव अ पेन ऐसा होता है. तो એનો મતલબ કે ક્યારેય પણ શું બોલ્યો હું સાંભળજો, ક્યારેય પણ હું એકની વાત કરું ને સાહેબ, એકની, કે એક એક મારી પાસે એક કાર છે, તેણી મારી બહેન છે, મારે એક ભાઈ છે, મારે એક બહેન છે, મારે એક કાકા છે, મિત્તલને એક ભાઈ છે, મિત્તલને એક બહેન છે. તો એક એકની જગ્યાએ ક્યારેય સેન્ટેન્સમાં ક્યારેય વન નો ઉપયોગ કરવો જ નહીં. શું બોલ્યો હું? ક્યારેય પણ સેન્ટેન્સમાં ઓ એન ઈ વન નો ઉપયોગ કરવો જ નહીં. હવે હાથ જોડીને વિનંતી કરું છું, હંમેશાની માટે આર્ટિકલ એ અથવા તો આર્ટિકલ એન આ બે માંથી એક નો ઉપયોગ કરવો છે, બરોબર. વન ની જગ્યાને કોને બેસાડી દેવાનો? એ અને એન ને, બરોબર છે. આ ધ્યાન રાખજો. એક છોકરો અ બોય, વન બોય નહીં. એક છોકરી અ ગર્લ, વન ગર્લ નહીં, બરોબર છે. આ ધ્યાન રાખવાનું. એક હાથ તો વન હેન્ડ નહીં, અ હેન્ડ. સમજાઈ ગયું? એક નાક તો વન નોઝ નહીં, અ નોઝ. હવે યાદ રાખજો, આજ પછી કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ કોઈ સેન્ટેન્સ બોલો છો અને એકના અર્થમાં અ અથવા તો એન જ બોલવાનું થશે. એ ક્યારે કયું મૂકવું એ હમણાં સમજાવું, પણ હવે વન ક્યારે બોલવાનું નહીં. હું એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ કરાવીશ ત્યારે જિંદગીમાં કોઈ દિવસ એમ નહીં બોલતા આઈ હેવ વન બ્રધર. નહીં સાહેબ, એ ખોટું પડશે. I have a brother, I have a sister, I have a car, I eat a mango. અને હવે જો હું તમને એમ કહેતો શું કામ એ મૂકવું પડે, ગુજરાતી ભાષા એવું કહે છે કે તમે કેરીની આગળ એક ન મૂકો તો ચાલે. ગુજરાતી વાળા કે અમે હલાવી લેવું, પણ અંગ્રેજી વાળા એવું કહે છે કે અમે હલાવી લેવું નહીં. તમારે એક વસ્તુ, તમે કોઈ વસ્તુ ખાવ છો, પીવો છો, લઈ આવો છો, ગમે એ કરો છો, એક વચનમાં છે, મેંગો એક વચનમાં છે, તો એનો મતલબ તમારે આગળ એ અથવા તો એન મૂકવો પડે, એ ફરજિયાતમાં આવે. સમજાઈ ગયું? આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. હાલો આટલું સમજાઈ ગયું. હવે હું એ વસ્તુ તમને ક્લિયર કરી દઉં, ક્યારે એ મૂકો ને ક્યારે એન મૂકો. ચાલો તો હવે પેલા આને આપણે એ અને એન ની થોડીક કથા કરી, બરોબર છે. તો હવે મજા આવશે, શાંતિથી ધ્યાન રાખજો.
બહુ મસ્ત રીતે આર્ટિકલ એ અને એન ને સમજવાનું. સાહેબ આર્ટિકલ એ અને એન એનું ગુજરાતી શું થાય બોલો તો? શું થાય? એક થાય. શું થાય? એક થાય. એ આપણને ખબર પડી ગઈ. હવે ક્યારે આર્ટિકલ એ મૂકવું અને ક્યારે આર્ટિકલ એન મૂકવું, અહીંયા તમે મન પડે એમ એ મૂકજો, હાલતા હશે. તો હાલો હું તમને ચર્ચા કરી દઉં ક્યારે મૂકવો અને ક્યારે ન મૂકવો. બરોબર છે. હવે જુઓ, પેલા તો હમણાં આપણે સ્વર વ્યંજન ની વાત કરી કા, કે સોરી એ ઈ આઈ ઓ યુ. પણ સાહેબ ઇંગ્લિશ ના સ્વર આપણે યાદ રાખવા ખાતર યાદ રાખવાના. પણ હું તમને એક બીજી પેટર્ન થી શીખડાવું. ગુજરાતી સ્વર યાદ રાખી લો સાહેબ. કયા? ગુજરાતી. ગુજરાતી સ્વર કયા કયા છે? અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, એ, ঐ, ઓ, ઓ, અને આહા. આ ટૂંકમાં 12 પ્રકારના સ્વર છે. કેટલા? 12 કે 13 પ્રકારના. આવું તો મને નથી ખબર. હવે આ શબ્દોને યાદ રાખી લીધા, અક્ષરને. આ ગુજરાતી સ્વર છે, બધી ભાષામાં સ્વર ને વ્યંજન આવે. કન્નડ હોય, મલયાલમ હોય, તમિલ હોય, તેલુગુ હોય, ગમે હોય ભાષા, બધી ભાષામાં સ્વર વ્યંજન આવે. રેડી? આ વસ્તુ યાદ રાખવાનું. હવે જુઓ, ખાસો આર્ટિકલ એન ક્યારે મૂકવો કોઈ દી ભૂલાય નહીં જીવનમાં, સમજી લેજો. હવે ધ્યાન શું રાખવાનું ખબર છે સાહેબ? શું રાખવાનું સાહેબ કયો તો ખબર પડે ને, એમને કેમ ખબર પડે? હાલો કહી દઉં કે જ્યારે પણ કોઈ શબ્દ, માની લો કે TOY ટોય, આની પહેલા આર્ટિકલ મૂકવાનું છે. તો પેલા આર્ટિકલ મૂકતા સમયે પહેલા તો પેલો નિયમ છે કે જે આર્ટિકલ મૂકો ને એના પછીનો શબ્દ જો એક વચનમાં હોય. કેવા વચનમાં? એક વચન. જો એક વચન ભણ્યા ખબર પડી ને. એક વચન કોને કહેવાય? એક જ વસ્તુ કે વ્યક્તિને. જો એક જ વચન છે, અહીંયા ટોયસ લખ્યું હોય તો એ બહુવચન થઈ જાય. તો બહુવચન ની પહેલા આર્ટિકલ આવે નહીં, એ એન નો આવે. એક વચન અને ગણી શકાય એવા. કેવા? ગણી શકાય એવા. ટોયને ગણી શકાય? રમકડાને? હા ગણી શકાય. એક રમકડું, બે રમકડું, ત્રણ રમકડું, ચાર રમકડું, બધા ગણી શકાય છે. તો જે ગણી શકાય છે એવા શબ્દોની પહેલા જ આર્ટિકલ એ અને એના. પણ સાહેબ કયો ને હવે ક્યારે એ મૂકવું ક્યારે એ મૂકવું રહેવાતું નથી. હાલો કહી દઉં. હવે જો આપણે અહીંયા મૂકવાનો છે આર્ટિકલ, બોલો તો મૂકવાનો છે. ઓકે. હવે ખાલી જગ્યા પછીના શબ્દને આપણે વાંચવાનો. શું કરવાનો? વાંચવાનો. આનો ઉચ્ચાર કરવાનો. શું કરવાનો? ઉચ્ચાર. એને વાંચો તો શું થાય? ટોય. હવે નિયમ સમજી લેજો ખાસ સાહેબ, કે જ્યારે, સાંભળજો શાંતિથી, જ્યારે ખાલી જગ્યા પછીના શબ્દનો ઉચ્ચાર, તો આ બધું લાગતું હોય પછી, ખાલી જગ્યા પછીના શબ્દોનો ઉચ્ચાર જો ગુજરાતી સ્વર પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ એન મુકાય. સમજાણું? અને જ્યારે ખાલી જગ્યા પછીના શબ્દનું ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થાય ત્યારે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. સમજાણું? પેલા જો ટપાલી નો ટ આમાં દેખાય છે ક્યાંય નથી, મતલબ ટ બોલે તો વ્યંજન છે, તો અહીંયા आर्टिकल ए मुकने का, तो अटोय आता है, एन टोय नहीं आता है. अभी यहाँ पे देखते हैं मैंगो, तो मगर नो म, तो मगर नो म આમાં ક્યાંય આવે છે નહીં, તો આને શું કહેવાય? વ્યંજન કહેવાય. એટલા માટે આર્ટિકલ એ. તો જ્યારે ખાલી જગ્યા પછીના શબ્દનો ઉચ્ચાર ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે ત્યારે આર્ટિકલ એ મૂકવામાં આવે છે, અને વ્યંજન પ્રમાણે થાય છે તો આર્ટિકલ એ મુકાય છે. પણ બીજું ધ્યાન શું રાખવાનું સાહેબ? એ એક વચન હોય તો જ ગણી શકાય એવું હોય તો જ આવે, નહીતર નો આવે. બીજી એક વસ્તુ સાહેબ, હવે ખાલી જગ્યા પછી એવું કીધું હોય, હાલો આમાં ખાલી જગ્યામાં શું આવશે? હાલો તો જવાબ દે તો ફટાફટ. આર્ટિકલ એ આવશે કે આર્ટિકલ એન આવશે? ઝડપથી મને જવાબ દે તો. ખાલી જગ્યા SMS. झड़पથી जवाब देने का मेरे को इसमें पहला तो जवाब, पहला तो ये समझ में तो आता है कि नहीं आता है? उतरता है मगज में?
वाह, फटाफट आंसर आता है, लेकिन घना बधा का आंसर खोटा भी होता है। जो पहला तो તમારા આન્સર ઘણા બધાના ખોટા છે। પહેલા તો હું સાચો આન્સર આપી દઉં। જો સાંભળો સાહેબ, પહેલા તો હે ને આમાં આર્ટિકલ એન આવે। આ લે લે, તમે એવું વિચાર્યું છે ને, આ એસ જોઈને મૂકી દીધો ને સાહેબ। આનો ઉચ્ચારની શરૂઆત કરો તો, ઉચ્ચારની શરૂઆત એસ એ અજગરનો અ આવે છે સાહેબ। તો અજગરના અ થી ઉચ્ચારની શરૂઆત થાય છે, તો અજગરનો અ સ્વરમાં આવે। તો જ્યારે ગુજરાતી સ્વર પ્રમાણે થાય ને ઉચ્ચાર, ત્યારે આર્ટિકલ એન આવે। સમજ્યા તમે સાહેબ? આ ભૂલ ન થવી જોઈએ હવે નેક્સ્ટ ક્યારેય પણ। તમે એનો ઉચ્ચાર તો કરો યાર, એસએમએસ, એમએસસી, એમએસસી। તો આ ધ્યાન રાખવાનું સાહેબ। હાલો હજી એક ઉદાહરણ આપું તમને, ઇધર દે દેતા હું, ચલો। खाली जगह के बाजू में चलो यूनिवर्सिटी, આમાં શું આવશે? અરે વાહ, બધાયના અ હો। હા હવે સમજાઈ ગયું, લ્યો આર્ટિકલ મુકતા આવડી ગયો। અહીંયા આવશે અ યુનિવર્સિટી। શું કામ? હવે જો આપણે અંગ્રેજીના સ્વર પ્રમાણે મૂકીએ ને તો ખોટું પડે, કારણ કે અંગ્રેજીના 5 સ્વર કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ। આ 5 પ્રકારના સ્વર છે સાહેબ, રેડી? તો અહીંયા એ મૂકી એન મૂકો તો યુનિવર્સિટી, એન યુનિવર્સિટી થાય, પણ આનો ઉચ્ચાર કરો તો ગુજરાતી સ્વર પ્રમાણે યુનિવર્સિટી। તો અહીંયા યતીશ નો ય આમાં કે છે નથી, એટલા માટે આર્ટિકલ એ આવે। આવો ખબર પડી ગઈ ક્યારે કયો મૂકવાનો। બીજી એક વસ્તુ હવે નવું શીખીએ મિત્રો। આવી જ રીતે હું તમને કહું છું, આવી જ રીતે તમારે એકદમ બેઝિક થી જો અંગ્રેજી શીખવું છે, એકદમ ડિટેલમાં આવી જ રીતે શીખવું છે, તો હજી એ કહું છું, પહેલા કીધું કે આ કોર્સ પરચેસ કરી લો, વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ઓફ ગુજ્જુ, બરોબર છે? ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પહેલા તો, અને 1299 રૂપિયા પ્રાઇસ છે। એક વર્ષ સુધી આવી જ રીતે લાઈવ બધાય ટોપિકનું લાઈવ સોલ્યુશન આપવામાં આવશે। રેકોર્ડેડ લેક્ચર તો મળશે જો, દર બુધવારે એક લાઈવ લેક્ચર 9 વાગે, એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી વસ્તુ આમાં આવી જશે। એટલે ખાસ હજી તમે પરચેસ કર્યો તો કરી લ્યો। હવે આગળ વધીએ, આગળનો ટોપિક જુઓ કે ક્યારે આર્ટિકલ મૂકવા નહીં। પેલા તો છે ને કોઈ દિવસ કોઈ પણ પ્રકારના વ્યક્તિના નામની પહેલા આર્ટિકલ આવે જ નહીં। વિજય નાખ્યા, ધ વિજય નાખ્યા, કોઈ દી નો લગાડાય। ક્યારેક ધ લગાડ્યું ને તમારા નામની પહેલા, તો તમને કોઈક ઢગલા ઢ સમજશે, કોઈકને અંગ્રેજી આવડતું હશે। જીવનમાં ક્યારેય વ્યક્તિના નામ કે સરનેમની પાછળ કે બાપાજીના નામની પહેલા ક્યારેય એકેય પ્રકારનો આર્ટિકલ લાગે જ નહીં। રેડી? ધ નો લાગે, અ નો લાગે, એને નો લાગે, વ્યક્તિના નામની પહેલા જિંદગીમાં નહીં। પેલા આટલી ખબર પડી, શું ક્યાં નહીં લગાડવાનો વ્યક્તિના નામની પહેલા। ઘણા ધ ઓલો લખતા હોય, ધ વિજય નાખીએ તો કાઢી નાખજો, બરોબર છે? નો ખબર પડતી હોય લખતા હશે, આ નિયમ છે। ચલો પેલા વ્યક્તિના નામની પહેલા, પછી દેશ, સાહેબ દેશના નામની પહેલા આર્ટિકલ નો લાગે। ધ ઇન્ડિયન, અ ઇન્ડિયન, એન ઇન્ડિયા, એકય દેશની નામની પહેલા આર્ટિકલ નો લાગે। પણ જે શોર્ટ ફોર્મ વાળા છે ને, યુએસએ, પછી યુએઈ, બરોબર છે, યુકે, આની પહેલા ધ લાગશે આર્ટિકલ, એ 100%। કારણ કે આ જે છે ને એ ટૂંકમાં ઓલા સમૂહ વાળા દેશ છે, એવું કંઈક આવે છે, રેડી? એટલા માટે શોર્ટ ફોર્મ વાળા છે ને એની પહેલા ધ લાગશે યુએસ, બટ યુએસ ને અમેરિકા કહેવાય, તો અમેરિકન પહેલા ધ અમેરિકા નું આવે, ખાલી અમેરિકાનું અમેરિકા જ રે। સમજી ગયા? દુબઈ છે તો યુએઈ કહેવાય, પણ દુબઈ કયો તો ધ દુબઈ નું આવે। રેડી? આ ધ્યાન રાખવાનું। દેશના નામની પહેલા ગમે દેશ હોય એક કઈ પહેલા આર્ટિકલ નો લાગે। રાજ્યના નામની પહેલા આર્ટિકલ નો લાગે। જો ક્યાં આર્ટિકલ નો લાગે એવું કહું છું? રાજ્યના નામની પહેલા આર્ટિકલ નો લાગે। કોઈ પણ સિટી, સિટીના નામની પહેલા આર્ટિકલ નો લાગે।
ગામડાના નામની પેલા આર્ટિકલ નો લાગે. આ કોઈની પેલા આર્ટિકલ લાગશે નહીં. બીજી વસ્તુ ભાષા, કોઈ પણ પ્રકારની ભાષાની પેલા આર્ટિકલ નો લાગે. એ અને એન ને ધ. રેડી? આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પછી ગણી ન શકાય એવી વસ્તુ, ગણી ન શકાય તેવી વસ્તુની પેલા કોઈ દિવસ આર્ટિકલ નો લાગે. કેવી ખબર? હું એમ કહું પાણી, વોટર ગણી શકાય? ન ગણી શકાય સાહેબ. પણ આપણે ઘણી વાર બોલીએ છીએ આઈ એમ ડ્રિંકિંગ અ વોટર. એલા નો આવે અહીંયા. ક્યાં તમે એમ કીધું? તમને કોઈ પૂછે ગ્લાસમાં કેટલું પાણી? અરે ગ્લાસ જોઈને કયો 6 પાણી છે. 6 કીધું કઈ દી? હા સાહેબ અમે કહીએ 6 લીટર. અરે ભાઈ લીટર નહીં, પાણી. પાણી થોડું કાઉન્ટેબલ છે. લીટર તો લીટર કાઉન્ટેબલ છે. પાણીને ગણીને બતાવો તળાવમાં કેટલું પાણી છે, તો એમ ગણી શકાય 1500 પાણી છે. નો, એ લીટર ની વાત નથી કીધો, પાણી કાઉન્ટેબલ. ચા ગણી શકાય? એક ચા તો ગણી આપણે કહીએ છીએ સાહેબ એક ચા બનાવ. અરે સાહેબ એક ચા નો કપ, ચાની રકાબી, એક ચા, એ તો આપણે ખુદે માપ બનાવેલો છે એટલે એક ચા ને બે ચા કહી, અડધી ચા ને એમ. પણ બાકી ઓમ તપેલામાં હોય તો એમ કેવાય કેટલી ચા છે, તો એમ ચા તમે કાઉન્ટ ના કરી શકો. આમ ટૂંકમાં કાઉન્ટ એટલે કોને કહેવાય ખબર? આમ આંગળી ચીંધીને ગણી શકાય ને, 1 2 3 4 5, એને કાઉન્ટેબલ કહેવાય, ગણી શકાય એવું. આજે નાઉન નો લેક્ચર મૂકેલો છે યુટ્યુબ પર, પહેલો લેક્ચર તમે જોજો. લેક્ચર પૂરો થાય ને પછી, બરોબર છે, આપણી સ્ટેટસ ઉપર લિંક મોકલી દઈશ અથવા તો આના ગ્રુપમાં પણ તમને મોકલાવી દઈશ. તમે જોજો એક વખત. એમાં કાઉન્ટ બધા પ્રકારના નાઉન નું મેં એક્સપ્લેનેશન ફૂલ ડિટેલમાં આપેલ છે. એટલે એ લેક્ચર જોવાનું ભૂલતા નહીં. લેક્ચર પૂરો થાય પહેલા એ કામ કરજો, તાજું તાજું મગજમાં બેસી જાય. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો, નહીતર પાછા એ ભૂલા જાયગા ને તો મગજ में से निकल जाएगा. રેડી? ચલો, તો પેલા તો આ વસ્તુને ખબર પડી ગઈ ક્યાં ક્યાં આર્ટિકલ મુકાય ને ક્યાં ક્યાં નો મુકાય. ચા ને ગણી શકાય એમ 1 2 3 4 5 6 એમ. તપેલામાં હોય ને ચા ગણી શકાય? ગણજો. તળાવમાં પાણી ગણી જોજે 1 2 3, કોઈ ગાંડા જેવું ગણશે. પછી ઘણા એમ કે માથાના વાળ સાહેબ ગણી ન શકાય, અનકાઉન્ટેબલ. કોને કીધું ન ગણી શકાય? ટકો કરીને એક એક વાળ દેજો, હું એક એક વાળ ગણી દઈશ. આમ ગણી જ શકાય ને સાહેબ? ટૂંકમાં ભલે આમ આપણે બધાય નથી ગણવા ભાઈ, પણ આમ 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 ગણી જ શકાય ને એક એક. એને કાઉન્ટેબલ કહેવાય સાહેબ. કોઈ એમ કે આકાશમાં સ્ટાર્સ હોય ને એ ગણી નથી શકાતા. કોણ કે નથી ગણી શકાતું? ગણજો ને. આમ ગણી જ શકાય ને 1 2 3 4 5. આપણે બધાય નથી ગણવા. હું એમ નથી કીધું બધાય ગણીને બતાવો, પણ કાઉન્ટેબલ તો છે ને સાહેબ. કાઉન્ટેબલ એટલે મતલબ કે તમે ગણી શકો છો, યુ કેન કાઉન્ટ, એને કાઉન્ટેબલ કહેવાય. સમજ્યા? તો આ વસ્તુ છે, બરોબર. તો આ વસ્તુને ડીપમાં ધ્યાનમાં રાખો એટલે વાંધો ન આવે ક્યારે કયું પ્રકારનું આર્ટિકલ કે ક્યાં ખબર પડવી જોઈએ, બરોબર છે. હવે ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોઈએ છે મને કે સર 1299 રૂપિયાનો 999 કોર્સ લઈએ, બરોબર છે, તો એમાં અમને શું ફાયદો થાય? એ તો તમે યુટ્યુબ પર લેક્ચર મૂકો છો, પણ યુટ્યુબમાં બધા લેક્ચર ન હોય. અને આટલું ડીપમાં મને એક લેક્ચર તો બતાવો હાલો યુટ્યુબ પર. મારો લીધેલો એક લેક્ચર તો તમે બતાવો કે મેં આટલું ડીપમાં આટલી વાર લગાડી. હજી હું એક વચન બહુવચન થી આગળ નથી વધ્યો. તો આટલું ડીપમાં જવાનું જ્યાં કોઈ ડાઉટ ના રહેવો જોઈએ આપણને. રેડી? એટલે આ તમે જે પેમેન્ટ આપ્યું છે ને, મેં કીધું તું ઘણા લોકોને કીધું હોય છે કે સાહેબ અમને શું બેનિફિટ મળશે. મેં કીધું જે લોકો યુટ્યુબ પર ફ્રીમાં વિડીયો જોવે છે અને તમે પેમેન્ટ કરો સાહેબ એના કરતા 10 ગણું તમને અહીંયા મળશે. હવે તમે મને કયો, તમને હજી તો હું એમ ન કહી શકું, તમે સાહેબ એમ કયો પહેલા લેક્ચરમાં, પણ હજી આપણે આગળ ઘણા બધા લેક્ચર્સ આવશે અને આટલી ડીપમાં આપણે બધી વાતચીત કરવાની છે. રેડી? હજી જેમ જેમ આગળ જશું એમ તો વધારે ડીપ આવશે કે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન ન રહી શકે. અને આ રીતના હું ડીપમાં ભણાવવા જાઉં તો કેવડા વિડીયો થાય, બરોબર. એટલે હવે તમને મેઇન વસ્તુ એ છે કે વિજય નાકિયા આજ દિવસ સુધી કોઈનું ખોટું કર્યું નથી, કરવાનું નથી. તમને બેનિફિટ થવો જોઈએ. હું એવી નથી કહેતો કે મારી વાહ વાહ કરું, બટ તમે મારી ઉપર ટ્રસ્ટ કર્યો છે અને એકવાર કીધામાં તમે મને ટ્રાન્સફર કરી દીધા પૈસા, તો સાહેબ ઈ કેમ પૈસા થાય તમે હું બે જાણીએ છીએ ને, આપણા મમ્મી પપ્પા જાણીએ છે ને, આપણા દીકરા જાણશે. તો એમ નામ કઈ પૈસા લઈ લો તો તમે માફ કરી દો. હજી 1299 હાલો ભાઈ લઈ ગયો, ભિખારીને ભીખમાં દીધા, પણ ઓલો ઉપર વાળો સાહેબ 1200 ના 2400 મારે પાસે વસૂલ કરે, ખબર? હા, હું ઈ નીતિ ઉપર હાલવા વાળો માણસ છું. એટલે હું ઈ વસ્તુ ઉપર ધ્યાન રાખવા વાળો છું કે સાહેબ તમે તજી માફ કરી દેશો ભાઈ વિજય નાકે 1299 ક્યાંયનો બંગલો બંધાઈ જવાનો, જવા દો હાલો. એકાદ બે વાયરું જઈને તમે છૂટાઈ થઈ જાઓ જો હું આવું કરું તો, કે હાલો લેક્ચર
મન પડે એવું જવા દો ને ધડબડાટી બોલાવી દઉં. હે તમે કીધું એવું કરાવતા નથી, તો એવું કરાવો ને તો તમે હજી માફ કરી દો, પણ ઉપર વાળો ન કરે. એટલે મારે તો ઉપર વાળાને બીક લાગુ રાખવાનું હોય, તમારી તો ઠીક છે. રેડી? એટલે આ વસ્તુ છે. કોઈ ખોટું કીધું હોય તો કયો મને. રેડી? આટલું ડીપમાં એકાદું લેક્ચર તો મને સમજાવી, મને કયો તો ખરા. નો હોય સાહેબ. હા બરોબર ને, જે પણ કોઈ પણ કઈ કેતા હોય લિસનિંગ અને રાઇટિંગમાં કઈ બતાવતું નથી. આ દેસાઈ હેતલ, હવે જો એમાં લિસનિંગ અને રાઇટિંગ હજી હું થોડું કઈ અપડેટ કરીશ ને, ટૂંકમાં થોડુંક ચલાવીશ ને, એટલે એમાં એમના વિડીયો અપલોડ થશે, બધા વિડીયો આવી જશે. રેડી? અરે સર વાહ, હશે. હા રેડી, સો સ્વીટ, થેન્ક યુ. રેડી? ચલો, એટલે વાંધો નહીં. હાલો હવે પછી તમને ભાઈ મોટું મોટું ઘરમાં શું લખ્યું છે? ઇટાલિયા ભાવેશ કે છે યુટ્યુબમાં કમાણી વધારે છે. હા, યુટ્યુબમાં કમાણી તો વધારે છે, એ નો ડાઉટ. બરોબર છે. સોરી, તમે બહુ મસ્ત ભણાવો છો, થેન્ક યુ સર. એ સર સાચી વાત છે. ચાલો હવે આગળ વધીએ. એટલે આ પેલા તો વસ્તુ તમને ખ્યાલ હોય છે કોની પેલા હવે આર્ટિકલ નહીં મૂકો, દેશ, રાજ્ય, સિટી, ગામડા, રાજ, ભાષા. એટલે મતલબ જો તમને સાહેબ આવું કા તમે ભણો, અરે કા આપણે ઘણી વાર નહીં બોલીએ ઇંગ્લિશમાં કે ભારત મારો દેશ છે, તો ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. હું ભારતમાં રહું છું, આઈ લીવ ઇન ઇન્ડિયા. તો તમે એમ નહીં આઈ લીવ ઇન અ ઇન્ડિયા. કા સાહેબ આર્ટિકલ નો લાગે? ધ ઇન્ડિયા, ઇન ધ ઇન્ડિયા, ઇન ધ ઇન્ડિયા, ઇન ધ ગુજરાત, ઇન ધ રાજકોટ, ઇન ધ સુરત, ઇન ધ અહેમદાબાદ. નો લગાડતા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નો આવે ક્યારેય જીવનમાં. રેડી? પછી ઇમોશન. ઇમોશન ગણી શકાય કે આજ તો હું બહુ ખુશ છું, આઈ એમ 3-4 હેપી. બરોબર છે. આઈ એમ અ હેપી કેવાય, હું એક ખુશ છું. હું એક જયારે માની એમ કેવું હોય કે 10 વ્યક્તિ ઉભા છે, આ 10 વ્યક્તિમાંથી આ એક વ્યક્તિ ખુશ છે, તો ધીસ ઇઝ અ હેપી બોય. હેપી બોય. આ બોય આવ્યું અને આગળ હેપી, તો તમે આર્ટિકલ મૂકી શકો. બટ તમે એમ ન કહી શકો કે she is happy. she is happy અને આ તમે એનો she is a happy. સાહેબ આ વાક્ય ખોટું પડે. she is a happy girl જો અહીં આવી ગયું ને, તો આ વાક્ય સાચું પડશે, બાકી તો ખોટું પડશે. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. તો જ્યારે કોઈ પણ ઇમોશન હોય, હેપી, બેડ, પછી જે કંઈ પણ હોય, પણ એની પાછળ જો કોઈ નાઉન હોય, કોઈ પણ પ્રકારનું નામ આપ્યું હોય ને, તો અહીંયા આર્ટિકલ આવે, બાકી આર્ટિકલ આવેગા નહીં. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું રહેશે. બરોબર છે? ચલો હવે આગળ વધીએ. આ ક્લિયર થઈ ગયું બધું? ચલો હજી આર્ટિકલ નો ટોપિક બાકી છે, ત્યારે તો હજી બધું ડીપમાં ભણશું, એટલે એની ચિંતા ના કર્યો. ઓકે, ચલો. તો આ વસ્તુ જો હવે તમને સમજાણું સાહેબ કે ટાઈગર છે, ટાઈગર એની પેલા આર્ટિકલ એ અ ટાઈગર શું કામ કહેવામાં આવ્યું? એક વાઘ, અંગ્રેજીમાં એક વાઘ કેવો પડે. બરોબર? અ બોય, જો બ કરીનો બ થી ઉચ્ચાર ચાલુ થાય એટલે આર્ટિકલ એ આવ્યો. વહાણ નો વોચ એટલે આર્ટિકલ આવ્યો ટ. ટપાલી નો ટ એટલે આર્ટિકલ એ આવ્યો. તો બધાય એક વચનમાં જ છે અને ગુજરાતી સ્વર પ્રમાણે નહીં પણ વ્યંજન પ્રમાણે એનો ઉચ્ચાર થાય છે, એટલા માટે આર્ટિકલ એ આવ્યો. પણ તમે અહીં જુઓ કે રામ એક વ્યક્તિનું નામ છે, એક છોકરાનું નામ છે, અને મેં હમણાં જ કીધું કે કોઈ છોકરાના નામની પહેલા ક્યારેય પણ આર્ટિકલ લાગતો નથી, વ્યક્તિના નામની પહેલા આર્ટિકલ લાગે નહીં. ચીકની ચમેલી નું આવે. બરોબર છે? આ ધ્યાન રાખવાનું. આલિયા ભટ્ટ, એન આલિયા ભટ્ટ નું આવે. બરોબર છે? ભલે હોય તો આલિયા ભટ્ટ ને એ કાંઈ નું આવે એમ. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીએગા. ઓકે, આગળ વધીએ. ચલો, બહુવચન. કોઈ પણ બે અથવા તો બે કરતા વધારે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુને બહુવચન કહેવામાં આવે છે. તો જો બોયઝ, હવે સાહેબ એક કરતા વધારે છોકરાઓ થઈ ગયા. જો આર્ટિકલ નીકળી ગયું, જો નીકળી ગયું. ટાઈગર્સ, તો ટાઈગર્સ ની પેલા આર્ટિકલ ના આવ્યો. શું કામ? ઇટ ઇઝ બહુવચન નામ. બરોબર? વોચિસ એક કરતા વધારે થઈ ગયું તો આર્ટિકલ ના આવ્યું. અને રામ અને શ્યામ બે ભેગા થયા, બે વ્યક્તિની એક સાથે વાત કરીએ છીએ, પણ છતાંય આપણે તો જાણીએ જ છીએ કે ક્યારેય પણ કે આ જે રામ અને શ્યામ છે એ ભલે વ્યક્તિના નામ છે, પણ એની પહેલા આર્ટિકલ ક્યારેય આવતો નથી.
એ તો તમે હું બે જાણીએ છીએ. રેડી? તો આ વસ્તુને ખ્યાલ રાખવાનો રહેશે. સિમ્પલ વસ્તુ છે. ચાલો હવે આપણે એક સ્ટેપ આગળ વધવા જઈ રહ્યા છીએ સેન્ટેન્સીસ બનાવવા માટે. હવે જો ધ્યાન એ રાખવા જેવું છે બાબત, શું ખબર છે? જનરલ સ્ટ્રક્ચર. કેવી સ્ટ્રક્ચર? જનરલ સ્ટ્રક્ચર. જનરલ સ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે જનરલ સ્ટ્રક્ચર એને કહેવાય કે જ્યારે કોઈ એક સેન્ટેન્સ બનાવીએ છીએ ને આપણે, કોઈ પણ પ્રકારનું એક સેન્ટેન્સ, આખું એક વાક્ય, તે વાક્યમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના ભાગ રહેલા હોય છે. એ દરેક ભાગને તમે ગુજરાતી પ્રમાણે પણ અંગ્રેજીમાં તો એક પ્રમાણે ગોઠવવું પડે, અને આ પ્રમાણે આખું સેન્ટેન્સ ગોઠવું ને તો વાક્ય સાચું પડે. પેલા આપણે જોઈ લઈએ કે ગુજરાતી વાક્ય તો સાહેબ તમે આવી રીતના બોલો ને કે રામ કેરી ખાય છે. રામ કેરી ખાય છે. સાહેબ વાક્ય સાચું પડે. રામ ખાય છે કેરી. રામ ખાય છે કેરી. તો સાહેબ આ વાક્ય સાચું પડે. કેરી રામ ખાય છે, તો આ વાક્ય સાચું પડે. ખાય છે રામ કેરી, તો એ વાક્ય સાચું પડે. ભલે થોડું ઘણું આડું, પણ આ વાક્ય બધાય સાચા પડે. પણ સાહેબ આનું અંગ્રેજી એવું થાય, રામ ઇટ્સ અ મેંગો. પણ તમે જો આને આમ કરો ને કે અ મેંગો ઇટ્સ રામ, તો આ વાક્ય ખોટા પડ જાતા હે. કે આનો મતલબ શું છે ખબર? કેરી છે ને રામ ને ખાય છે, અને આપણે એમ કહીએ રામ મેંગો ઇટ્સ, તો સાહેબ આ પણ ખોટું પડે. સાહેબ એનો મતલબ શું ખબર? એનો મતલબ એક જ કે ગુજરાતી ભાષામાં તમે ઘણી બધી અલગ અલગ વાક્ય રચનાઓનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી શકો, પણ અંગ્રેજીમાં તો એક સેન્ટેન્સ મતલબ કે એક જ પદ્ધતિ પ્રમાણે બને. પદ્ધતિ એટલે મતલબ પેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ. એક્ટિવ હોય, એક્ટિવ ની વાત કરો, પેસિવમાં પછી કર્મ આગળ આવે. પણ આ તો એક્ટિવ વાક્ય બનાવવા માટે હંમેશા એક વસ્તુ યાદ રાખજો, પેલા સબ્જેક્ટ, પછી ક્રિયાપદ, સહાયકારક, પછી મુખ્ય ક્રિયાપદ, એ બધા અલગ અલગ વસ્તુ આવશે. તો એના માટે આપણે છે ને એની પેટર્ન સમજવી પડે. શું સમજવું પડે? પેટર્ન. કે કયું પેલા મૂકવા. તો સૌથી પહેલા તો હંમેશા કર્તા આવે. કોણ આવે? સમજો ખાસ, કારણ કે કર્તા, ક્રિયાપદ ને આ બધું મહત્વનું છે, અને એને તમે સરખી રીતે યોગ્ય રીતે બેસાડશો ને કોઈ પણ સેન્ટેન્સમાં, તો જ યોગ્ય રીતે વાક્ય બનશે, અને તો જ કંઈક મીનિંગફુલ છે ને એ વાક્ય બનશે. બરોબર? આ વિડીયો કાલે જોવા મળશે? હા મળશે, અને તમારે જેટલી વાર જોવો એટલી વાર મળશે. લાઈવ લેક્ચરમાં જો આને હા ક્યાંથી કેવી રીતે મળવું, તો માની લ્યો કે તમે પેલું પેજ ખોલશો ને તો એમાં સ્ટાર્ટ લર્નિંગ લખેલું તમને બતાવે જ છે. સ્ટાર્ટ લર્નિંગ શું બતાવે છે? સ્ટાર્ટ લર્નિંગ. અહીંયા લખ્યું હોય છે ન્યૂ સ્પોકન ઇંગ્લિશ, એમાં સ્ટાર્ટ લર્નિંગ મારો ફોટો હોય. આ સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કરશો ને એટલે ઉપર ઓવરવ્યુ હશે, એની બાજુમાં કન્ટેન્ટ હશે, એની બાજુમાં લાઈવ લેક્ચર હશે. તો આ લાઈવ લેક્ચર ઉપર ક્લિક કરશો ને એટલે ગયા અઠવાડિયે લીધેલો લેક્ચર હશે, એની નીચે આ વખતે લીધેલો લેક્ચર હશે. બરોબર? આ પેલા આવી જશે ને એની નીચે ના, એટલે ઉપરથી લાઈનમાં આમ નીચે જ આવતા જશે. ઓલો લેક્ચર તો મુકાઈ ગયો, આ લેક્ચર 24 અવર્સમાં મુકાઈ જશે. ઘણી વાર તો અડધી કલાકમાં મુકાઈ જાય, ઘણી વાર કલાકમાં, ઘણી વાર 2 કલાકમાં. એપ્લિકેશન છે ભાઈ, થોડોક ટાઈમ આમ તે થતો હોય, પણ આવી જાય 24 કલાકમાં તો કન્ફર્મ આવી જાય. એટલે તમારે માની લો રિવિઝન કરવું છે તો તમે પાછું એક વખત રિવિઝન પણ કરી શકશો, એટલે એની કઈ ચિંતા કરવાની તમારે થતી નથી. રેડી? તો આ વસ્તુ સમજાઈ ગયું તમને? ઓકે, હવે આગળ વધીએ સાહેબ. બરોબર છે? આગળ વધીએ. શું મેં તમને કીધું કે કર્તા, સહાયકારક ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. સાહેબ ખાસ ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? કે જે કોઈ પણ કર્તા છે એ કર્તા કોને કહેવાય, સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય, મુખ્ય ક્રિયાપદ કોને કહેવાય, કર્મ કોને કહેવાય, અન્ય શબ્દ. આ બધાની આપણે ચર્ચા કરી. તો જો હું એક વાક્ય આપું તમને, એટલે વાક્ય ઉપરથી બધું શીખીએ કે રાજલ પતંગ ઉડાડી રહી છે. ગુજરાતીમાં પણ તકલીફ પડતી. રાજલ પતંગ ઉડાડી રહી છે. હવે જો એક વસ્તુ, કર્તા કોને કહેવાય ખબર સાહેબ? કર્તા
તો કે જે કોઈ પણ વાક્યમાં, યાદ રાખજો, કોઈ પણ વાક્યમાં જે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એ ખુદ જે ક્રિયા કરતો હોય ને, જે કામ કરતો હોય ને વાક્યમાં, એને કર્તા કહેવાય. શું કહેવાય? એને કર્તા. તો કર્તા કોને કહેવાય? કર્તા હર્તા. નથી કહેતા કર્તા હર્તા કોણ છે આનું? કર્તા હર્તા. તો એ કર્તા હર્તા કોને કહેવાય? તો કે કર્તા હર્તા એટલે બીજું કાંઈ નહીં, તો કે જે કામ કરતું હોય ને વાક્યમાં, તો જો પતંગ ઉડાડવાની ક્રિયા કોણ કરે છે? પતંગ ઉડાડવાનું કામ કોણ કરે છે? રાજલ કામ કરે છે. મતલબ રાજલ એ કર્તા થયું. બરોબર છે. મગનભાઈ ચેવડો બનાવે છે, તો મગનભાઈ ચેવડો બનાવે છે તો કર્તા કોણ થયું? મગનભાઈ. વિજય સર અંગ્રેજી ભણાવે છે તો કર્તા કોણ થયું? વિજય સર, કારણ કે વિજય સર કામ કરે છે. રેડી? બરોબર. તો આ વસ્તુ છે, જે કામ કરતો હોય કામ, એને શું કહેવાય? તો કે કર્તા કહેવાય. હાલો, કર્તાની ખબર પડી ગઈ. એના પછી સહાયકારક ક્રિયાપદ. હવે સાહેબ, સહાયકારક ક્રિયાપદ એટલે શું? આટલું યાદ રાખજો. તો કે વાક્યમાં, એ અત્યારે તમને બહુ નહીં ખબર પડે આ ગુજરાતી ઉપરથી, બરોબર? અહીં આપ્યું જ છે, છીએ, છો, છું, છા, આ બધા સહાયકારક ક્રિયા. પણ એની ઉપર બહુ ધ્યાન નહીં દેવાનું. સહાયકારક ક્રિયાપદો જેમ જેમ આપણે ટેન્સ આગળ આવશે ને એમ એમ હું તમને કહીશ. બટ સહાયકારક ક્રિયાપદો અત્યારે તમને કોઈ પૂછે ને, અત્યારે તમારે શું યાદ રાખવાનું? કે સાહેબ એમ ઇઝ આર, વોઝ વર, will shall, do does, did, can, have has had, could. સોરી, આવું થતું હોય થોડું થોડું, કેસી ચાલુ હોય ને એટલે. ઓકે, તો am is are, was were, will shall, do does, did, can, could, should, would, may, must, might, have, has, had, આ બધાય શબ્દોને હેલ્પિંગ વર્બ કહેવાય. એને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદો કહેવામાં આવે છે. રેડી? અત્યારે આટલું યાદ રાખો. પછી જેમ જેમ કાળ આવશે ને એમ એમ સહાયકારક ક્રિયાપદો બદલે. એ આપણે ડીપમાં ભણવાના છીએ આગળ, એકદમ ડિટેલમાં, પરફેક્ટ ડિટેલમાં. ચિંતા જરાય કરો માં. બરોબર છે? આજ આપણી એપ્લિકેશન નો કોર્સ લીધો, એની ખાસિયત છે કે એને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં રહેવા દો. એટલું ડીપમાં તમારે પ્રશ્ન પૂછવો જ નહીં પડે. લ્યો ને હું તમને કહું. ચલો, હવે ધ્યાનમાં રાખજો. એમ ઇઝ આર, ડુ ડઝ, આ બધું ખબર પડી ગઈ. હવે સાહેબ આપણે મુખ્ય ક્રિયાપદની વાત કરી છે. મુખ્ય ક્રિયાપદ, ક્રિયાપદ, ક્રિયા દર્શાવતું, કામ દર્શાવતું પદ, મેન જે કામ થતું હોય. જો ત્યાં કામ શું થાય? ઉડાડવાનું. ઉડાડવાનું અંગ્રેજીમાં શું કહેવાય? ફ્લાય. તો ઉડાડવું, રમવું, ખાવું, પીવું, દોડવું, લખવું, જે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ થાય છે એને કહેવાય મુખ્ય ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ એટલે આ બધા. મુખ્ય ક્રિયાપદ એટલે ફ્લાય, કેન, કુડ, શુડ, વુડ, સોરી ફ્લાય ને, ફ્લાય, પ્રેડ, અન્ડરસ્ટેન્ડ, આ બધા શબ્દોને મુખ્ય ક્રિયાપદ કહેવાય. અને કર્મ, સાહેબ કર્મ એટલે જેના પર ક્રિયા થતી હોય અથવા તો કોઈ કામ થતું હોય ને એ કોને અનુલક્ષીને થાય? જો તો રાજલ કર્તા, ઉડાડવું ક્રિયાપદ. પણ આ ઉડાડવાની ક્રિયા કોને અનુલક્ષીને થાય? શું ઉડાડે છે? પતંગ. તો પતંગ ને કહેવાય કર્મ. શું કહેવાય? કર્મ. રાજુભાઈ કેરી ખાય છે તો રાજુભાઈ ખાય છે એટલે રાજુભાઈ કર્તા. ખાવું એટલે ક્રિયાપદ. અને શું ખાય છે? તો કે મેંગો ખાય છે, કેરી, તો કેરી કર્મ થઈ ગયું. અને અન્ય શબ્દ એટલે વધારાનો કચરો. સાહેબ ગઈકાલે, આવતીકાલે, ઓલા મંગળવારે, પેલા મંગળવારે, જે કઈ પણ છે એ અન્ય શબ્દ. તો આ પેટર્ન થી તમે બેસાડતા જાઓ એટલે આખું વાક્ય બને. આખા વાક્યમાંથી તમે પેલા કર્તા મૂકો, પછી જો સહાયકારક ક્રિયાપદ આવતું હોય તો ઈ મૂકો. એ ક્યારે આવે ને કેમ આવે આપણે આગળ ભણશું. પછી મુખ્ય ક્રિયાપદ મૂકો અને પછી કર્મ મૂકો, પછી અન્ય શબ્દ મૂકો. સાહેબ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે કોઈ પણ અંગ્રેજી વાક્ય, કોઈ પણ અંગ્રેજી વાક્ય કાં તો સહાયકારક ક્રિયાપદ અને કાં તો મુખ્ય ક્રિયાપદ તો હોવું જ જોઈએ. બે માંથી બે સાથે હોય તો ચાલે, પણ આ બે વગર કોઈ પણ અંગ્રેજીનું વાક્ય, વાક્ય બોલું છું, ફ્રેઝીસ ને ફ્રેઝલ વર્બ ને એનું નથી કહેતો હું. એક સેન્ટેન્સ, એક સેન્ટેન્સ, કમ્પ્લીટ સેન્ટેન્સ બનાવવા માટે કાં તો આ હોવું જોઈએ, કાં તો આ હોવું જોઈએ, અને કાં તો બે સાથે હોય તો હાલે. પણ આ બે માંથી એક કઈ ન હોય એવું તો પોસિબલ જ નથી.
એકય સેન્ટેન્સમાં એવું પોસિબલ જ નથી. એક વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કાં તો મુખ્ય ક્રિયાપદ તો અવશ્ય હોવું જ જોઈએ, નહીતર અશક્ય છે બધી વસ્તુ. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો સાહેબ, નહીતર આઘા પડી જાયગા. તો રેડી? જો એક એક્ઝામ્પલ આપું. માની લ્યો કે હું એમ કહું આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. તો આ સંપૂર્ણ વાક્ય કહેવાય. જો અહીંયા આપ્યું છે એમ, તો એમ શું થયું? સહાયકારક ક્રિયાપદ. એનાથી વાક્ય, ભલે આમાં મુખ્ય ક્રિયાપદ નથી એટલે તો એ વાક્ય સાચું પડે. પછી આઈ ટીચ ઇંગ્લિશ. આઈ ટીચ ઇંગ્લિશ. તો સાહેબ આમાં સહાયકારક ક્રિયાપદ નથી પણ મુખ્ય ક્રિયાપદ તો છે ને. હા, તો આઈ વાક્ય સાચું પડે. પણ હવે હું આમે બનાવી શકું, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. તો એમ ઇઝ આર અને એની સાથે ટીચિંગ. તો આ બે વસ્તુ આપી છે. શું આપ્યું છે? બે. તો આ બે સહાયકારક છે અને મુખ્ય ક્રિયાપદ, તોય વાક્ય બને. પણ હવે હું આવું બનાવું તો આઈ અ ટીચર. આવું સેન્ટેન્સ કે સાહેબ આઈ અ ટીચર. પછી એમ કીધું તો આઈ ઇંગ્લિશ. આઈ ઇંગ્લિશ. જોવામાં મેં વાક્ય આ સહાયકારક ક્રિયાપદ ને મુખ્ય ક્રિયાપદ કાઢી નાખ્યા છે. આ ઇંગ્લિશ. આ બંને કે સેન્ટેન્સ ખબર પડી ને તમને ટૂંકમાં કે કોઈ પણ સેન્ટેન્સમાં હવે ક્યારે ખાલી સહાયકારક આવે, ક્યારે ખાલી મેઇન વર્બ આવે અને ક્યારે બે ભેગા આવે, એ તો સાહેબ આપણે કાળ શીખશું ને. અને એવી ટ્રીક થી શીખશું ને, એવી ટ્રીક થી શીખશું ને કે જીવનમાં ક્યારેય ભૂલાઈ નહીં જાય. એની જવાબદારી મારી છે અને તમારી જવાબદારી છે કે હું જેટલું કહું ને એટલું કરવાનું રહેશે. હવે આવતા બુધવાર સુધીમાં શું કરવાનું તમારે? તો કેમ જેટલા પણ 3-4 લેક્ચર તમે જોશો કે સેક્શન એ આપણે ગ્રામર નો જે સેક્શન એ છે ને એમાં 5 થી 6 લેક્ચર પરફેક્ટ કરીને આવવાના છે. કેટલા? 6 લેક્ચર સુધી. આપણે જાજો ટાર્ગેટ નથી આપતા. 6 લેક્ચર રોજે એક કરશો ને, બરોબર છે, તોય તમને 6 દિવસમાં થઈ જશે. બરોબર? નાના ટચુકડા જ છે, કાંઈ નથી. પણ 6 સાહેબ એવા જોઈને આવવાના કે હું અહીં પ્રેક્ટિસ કરાવું તરત ધડ દઈને જવાબ આવવો જોઈએ. ધડ દે. કઈ ડાઉટ હશે એ ડાઉટ નહીં જ રહેવા દો, હું એક્સપ્લેનેશન ફૂલ આપીશ. ફૂલ પ્રેક્ટિસ કરશું, ફૂલ ગજબની. બાકી અંગ્રેજી બોલવાનું થાય છે તમારે, એ 100% જવાબદારી મારી છે અને તમારી છે, અને હું બોલતા કરી દઈશ. બટ હું કહું એટલું કરશો ને તો બરોબર. ડેઈલી આટલી વસ્તુ કરવાની. હજી હું સ્પીકિંગ ઉપર જઈશ જ નહીં અને મેં વિડીયો નથી મૂક્યા સ્પીકિંગ ના. શું કામ? કારણ કે હજી આપણે અહીંયા નહીં જઈએ. હજી આપણે સ્ટેપ બાય સ્ટેપ જશું. ડાયરેક્ટ 15માં પગથિયે નથી ચડી જાવ. વન બાય વન જશું. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખો કે ક્યારે કોને શું કહેવામાં આવે છે ને એ સાહેબ ખબર હોવી જોઈએ પહેલા તો. રેડી? સર કોન્ટેક્ટમાં છે એચપીપીટી 159 વાળા કોર્સમાં. હા, તમારે નથી લેવાનો ભાઈ પીડીએફ પર કોર્સ. તમે વોટ્સએપ પર મૂકેલો વિડીયો આ લર્નિંગ કોર્સમાં મૂકેલ છે. ક્વેશ્ચન પૂછો છો? સર વિડીયો કાલે જોવા મળશે. આ તો મેં તમને વાત કરી દીધી. મારે નથી આવતા સર લેક્ચર. કેમ, શું થયું સોનીભાઈ? સોરી, ધનવી છે. શું એરર આવે એ મને સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ કરી દેજો એટલે હું ચેક કરી લઈશ. બરોબર છે? ચલો, એટલે આ વસ્તુ ખબર પડી ગઈ. પણ હજી આપણે વધારે ડીપમાં આને ભણશું, ચિંતા ના કરતા. પણ હવે બધા આપણે તો જો અંગ્રેજી શીખીએ છીએ તો આજ પછી હું કરતા સહાયક ક્રિયાપદ ને મુખ્ય ક્રિયાપદ એવું નહીં બોલું. યાદ રાખી લેજો સાહેબ, કર્તા ને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? હવે હું સબ્જેક્ટ જ બોલીશ. સબ્જેક્ટ એટલે વિષય. સાહેબ વિષય અલગ વસ્તુ, સબ્જેક્ટ. અહીંયા હું એમ કહે આમાં સબ્જેક્ટ શું છે તો એમ ન કહેતા ઇંગ્લિશ. અરે ભાઈ એમ સબ્જેક્ટ ન કહેતો, સબ્જેક્ટ કરતા કોણ છે હું એ રીતે જ પૂછીશ. બરોબર? હેલ્પિંગ વર્બ સહાયકારક ક્રિયાપદ ને હેલ્પિંગ વર્બ કહેવાય. મુખ્ય ક્રિયાપદ ને અંગ્રેજીમાં મેઇન વર્બ કહેવાય. કર્મ ને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય અને અન્ય શબ્દ ને અંગ્રેજીમાં અધર વર્ડ્સ કહેવાય છે. રેડી? આ આપણે બોલવામાં. પણ હવે હું જ્યારે પ્રેક્ટિસ કરાવીશ ને ત્યારે તું આવી શોર્ટ ફોર્મમાં જ લખીશ. સબ્જેક્ટ નું એસયુબી અથવા ખાલી હું એસ જ કરીશ. હેલ્પિંગ વર્બમાં એચવી, મેઇન વર્બમાં એમવી, ઓબ્જેક્ટમાં ખાલી એવો જ કરીશું, અધર વર્ડ્સમાં ઓ. તો તમને સમજી જવાનું એસ એટલે સબ્જેક્ટ, એચવી એટલે હેલ્પિંગ વર્બ, એમવી અને ઓબ્જેક્ટ. રેડી? આટલી વસ્તુ તમારે પરફેક્ટ શીખી લેવાની છે. રેડી? ચલો આગળ વધીએ. તો કે આ એક વસ્તુ શીખી લઈએ કે જ્યારે કોઈ પણ એક લેટર, આને શું કહેવાય? એક લેટર. ઘણા બધા લેટર ભેગા થાય ને તો
તો સાહેબ એક વર્ડ બને, એક શબ્દ. જો 1 2 3 4 5 6 7 આવા ઘણા બધા અક્ષરો ભેગા થયા છે એટલે એક મોટો શબ્દ બન્યો છે. અને આવા ઘણા બધા શબ્દો ભેગા થાયને ત્યારે એક વાક્ય બને, અને ઘણા બધા વાક્યો ભેગા થાય એટલે એક પેરેગ્રાફ બને, અને ઘણા બધા પેરેગ્રાફ ભેગા થાય એટલે એક સ્પીચ બનતી હોય છે. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. જો રાજેશ કેરી ખાય છે તો રાજેશ ઇટ્સ અ મેંગો, તો આમાં રાજેશ કરતા ઇટ્સ મેઇન ક્રિયાપદ અને ઓબ્જેક્ટ શું થયું? મેંગો. રેડી? જો આપણે એની વ્યાખ્યા આપી, મેં હમણાં સમજાવ્યું હોય કે કરતા કોને કહેવાય? જેના દ્વારા ક્રિયા થતી હોય ને એને કરતા કહેવાય. અને હું વડે પ્રશ્ન પૂછો તો તમને કરતા ફાઇન્ડ આઉટ થાય. ક્રિયાપદ કોને કહેવાય? તો કે વર્બ. જે કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય ને એને ક્રિયાપદ કહેવાય. અને કર્મ કોને કહેવાય? તો કે જેના પર અથવા તો જેને અનુલક્ષીને ક્રિયા થતી હોય ને એને કહેવાય કર્મ. રેડી? તો આ વસ્તુ જોઈ લેજો. આ વિડીયો આપણે અપલોડ જ છે. અને પછી આ એક વખત વિડીયોને રિવાઇઝ કરી લેવાનું. અને ખાસ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે આપણે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. અને હવે વાત કરવાની નેક્સ્ટ લેક્ચરમાં થશે વર્બની, ક્રિયાપદ. બરોબર? એક મહત્વનું સ્તંભ કહેવાય છે ભાઈ. બરોબર? એની ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવામાં આવશે. વર્બ શું છે, કેટલા ટાઈપ છે, કેટલી જરૂરિયાત છે, આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. તો આવતા લેક્ચરમાં તમે અને હું ફરી પાછા મળીશું. બરોબર છે? ઘણા બધા લોકો હજી જોડાયેલા છે અને મેં જે તમને કીધા છે એટલા લેક્ચર જોઈ લેજો, જેથી કરી અને તમને કોઈ પણ પ્રકારનું ભવિષ્યમાં ડાઉટ રહે નહીં. રેડી? તો મિત્રો આજનો સર આજે મારે વેલેન્ટાઇન નો પ્લાન હતો, બટ હવે એક જ ગોલ, વિજય સર નો લેક્ચર પહેલા, બાકી એના જેવી તો બીજી 17 આવે. સાચી વાત છે. પેલા ભણવામાં ધ્યાન દઈ દે, પછી તો લાઈન લાગશે ભાઈ. ચાલો. અને હા, જાતા જાતા ઓલો જે વિડીયો હમણાં જ મૂકેલો છે એ પેલા જોઈ લેજો. વિજય નાકિયા સર્ચ કરજો. બરોબર છે? યુટ્યુબ પર વિજય નાકિયા. જો આ નામ છે, લગભગ તો બધા ઓળખતા જ હશે. વિજય નાકિયા ચેનલ ને સાહેબ સબસ્ક્રાઇબ કરી દેજો. એટલું એક કરી દેજો. અને વિડીયોને લાઈક કરી દેજો એટલા લોકો છે જઈને. અને ખાસ આ જે વિડીયો છે એ જોઈ લેજો પાર્ટ ઓફ સ્પીચ નો. બરોબર છે? અને કોમેન્ટ કરી દેજો સર હમણાં તમારા લેક્ચરમાં હતો એ હું પોતે, એટલે હું સમજી જઈશ કે ના ના તમે જોયો તો છે. રેડી? ચલો. તો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા અને ગુડ નાઇટ. હેવ અ નાઇસ ડે. સી યુ. તો મિત્રો અહીંયા જે આપણો જે લાઈવ લેક્ચર છે એ કમ્પ્લીટ થયો. તમે જોયું ને કે કેટલો ઇઝીલી આપણે એપ્લિકેશન પર લાઈવ ભણાવવામાં આવે છે. લાઈવ લેક્ચરનો નમૂનો હતો. હજી તમને કહું છું પરચેસ નથી કર્યો તો આ કોર્સ પરચેસ કરી લ્યો. આવી જ રીતે તમને પણ એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનો જે કોઈ પણ પ્રકારનો કોર્સ છે એ કરાવવામાં આવશે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરોબર? અને ત્યાંથી એપ ડાઉનલોડ કરી અને આ 1299 નો કોર્સ પરચેસ કરી શકો છો. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો કે કઈ રીતે કરવું. બરોબર? એક વખત એવું હોય તો વાત કરી લેવાની નંબર ઉપર ફોન કરીને, કઈ ડાઉટ ના રહે. બરોબર? અને સાથે સાથે 1 વર્ષનો કોર્સ રહેશે. અને તમે હજી પીડીએફ નો કોર્સ નથી લીધો તો આજે 15 ફેબ્રુઆરી છે, આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં કોર્સ પરચેસ કરી લેશો તો 149, નહીતર પછી આની પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થઈ જશે. રેડી? એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખજો. અને વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તો જોડાઈ જાજો. આ બધી લિંક ને બધી વસ્તુઓ તમને આપણી વોટ્સઅપ ચેનલ પરથી માહિતી મળશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. બરોબર છે? ક્યાં? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, ત્યાંથી જોડાઈ શકશો અથવા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો તો ત્યાંથી તમને મળી જશે. ઓકે? અને ઇન્સ્ટાગ્રામ આપણું અત્યારે ટ્રેન્ડિંગમાં છે, એને હજી ફોલો નથી કર્યો કરી દેજો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, અને સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો. તો મિત્રો કેવો લાગ્યો આજનો લેક્ચર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. બરોબર? અને સાથે સાથે જાતા જતા વખત વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. મિત્રો આવી જ રીતે કંઈક નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.